જમ્યા પછી કંઈક મીઠું નહીં ગુણકારી ખાવાનું મન છે તો આ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને બનાવેલી આ રેસીપી ખૂબ ગુણકારી છે. તેના માટે અહીંયા મેં સુકેલા ગોટલા લઈ લીધા છે. આપણે તાજી કેરીના ગોટલા પણ લઈને આ રીતે મુખવાસ બનાવી શકીએ છીએ. આ રીતે ગેસ ઉપર જાળી મૂકી અને શેકી લેશું બરાબર. આ રીતે ગોઠવીને ઉલટ કરી અને બંને બાજુ એકદમ સરસ શેકી લેવાના છે. શેકાઈ જાય એટલે તેને હવે એક બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી અને થોડા ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય પછી આપણે આ રીતે દસ્તા વડે કે ચાકુની મદદથી થોડું આમ ખુલી જશે ગોઠલી એકદમ આસાનીથી અને પછી એમાંથી બધી ગોઠલી આપણે આ રીતે કાઢી લેવાની છે. કાઢી અને પછી એની સ્કિન ઉપર હોય છાલ જેવું તે આપણે અલગ કરી લેવાનું છે. એ ઓટોમેટિક જો નીકળી જ જશે આ રીતે. એટલે બધી ગોઠલીને આ રીતે આપણે તૈયાર કરી લેશું અને પછી ત્યાર પછી એને આપણે વેફર બનાવવાની ખમણી હોય એમાં ખમણી લેશું ઊભી રાખીને. જો પતલી કરવી હોય તો અને જાડી કરવી હોય તો પછી આપણે ચાકુથી પીસ કરીને આ રીતે સમારી લેશું. મને તો જાડી ગમે છે, બીજા મુખવાસ સાથે મિક્સ કરવી હોય એટલે હું ચાકુથી સુધારીને બનાવું છું. જે પસંદ હોય એ રીતે બનાવી શકો છો. તમારે ખમણ કરવું હોય તો ઝીણી ખમણીમાં ખમણીને પણ બનાવી શકાય છે. ત્યારબાદ એને પંખા નીચે કે તડકામાં આ રીતે 2 કલાક માટે આપણે સૂકવી દઈશું અને એટલી વારમાં એ કોરી થઈ જાય પછી એક કઢાઈમાં આપણે ગેસ ઉપર ધીમા ગેસે ઘી ગરમ મૂકીશું. ઘીમાં એડ કરી દઈશું અને પછી ધીમા તાપે આ રીતે એને શેકી લેશું. જો મીડિયમ તાપે શેકશો તો અંદર સુધી એકદમ ક્રન્ચી થઈ જશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. જો ઉતાવળથી શેકશો તો બહારનો ભાગ શેકાશે અને વચ્ચે કાચી રહેશે. તો ઉતાવળ ન કરતાં શેકવામાં. આપણે હવે એક સિક્રેટ મસાલો તૈયાર કરશું. એક વાટકીમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક, સંચર પાવડર અને હિંગ આષ્ટક ચૂર્ણ ઉમેરી અને મિક્સ કરી અને એ મસાલો મુખવાસ બીજી ટ્રાન્સફર કરી ડીશમાં અને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. જો હિંગ આષ્ટક ચૂર્ણ ઉમેરશો તો ટેસ્ટ તો બમણો થઈ જ જશે અને પેટ માટે પણ ફાયદાકારક છે. તો જમીને તમે રોજ એક કટકી પણ ખાશો ને તો ખૂબ જ ફાયદો થશે અને ટેસ્ટ તો લાજવાબ છે. તૈયાર છે ખૂબ જ ગુણકારી આપણો આ ગોઠલીનો મુખવાસ. જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરશો. થેન્ક યુ.